તાજેતરમાં સમગ્ર ગુજરાત સહિત રાજકોટમાં અદાણી ગ્રુપ દ્વારા હાફ અને ફૂલ મેરેથોન યોજાઈ ગઈ. 21 કિલોમીટરની હાફ મેરેથોનમાં રાજકોટના ઘણા એવા લોકોએ ભાગ લઈને સમય મર્યાદામાં આ દોડ પૂરી કરીને પોતાનું અને શહેરનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત હાઉસવાઈફ અને 2 સંતાનોની માતા એવા એક બેને ફૂલ મેરેથોન તેમના પતિ સાથે પૂરી કરીને દરેક યુવાન દંપતીને સાથે દોડવા અને સાયકલિંગ કરવા માટેની દિશા ઉઘાડી આપી છે. 68 વર્ષના જુવાન ડોક્ટર સહિતના દોડવીર સિટી ન્યૂઝની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને અમારા સિનિયર ન્યૂઝ એન્કર પરેશ વડગામા સાથે પોતાની આ યાત્રાની અનુભવની ત્વાર્ક સિટી ન્યૂઝના દર્શકો માટે વહેતી કરી હતી. મજાની વાત તો એ છે કે આ બધા પાર્ટિસિપન્ટ્સ 40 કે તેથી વધુ ઉંમરના છે, એટલે કે મોટા થઈ ગયા પછી અમુક એક્સરસાઇઝ ન કરવી જોઈએ એવી ગેરમાન્યતાનું આ મુલાકાત દરમિયાન આધારભૂત રીતે ખંડન કરવામાં આવ્યું. જો તમારે દોડવું હોય, શરીરને ફિટ રાખવું હોય, કુદરતને એક નવી નજરથી જોવું હોય, એક પાકો નિર્ણય કરીને ઉંમર વધ્યાની ચિંતા કે ગણતરી કર્યા વગર જ નીકળી પડો. વહેલી સવારે અને લાગી પડો, અંકિત કરો તમારા પોતાના માટે એક નવું સ્વાસ્થ્યસભર વિશ્વ. તો ચાલો જાણીએ આજની આ મુલાકાતમાં ખાટા મીઠા અનુભવો. નમસ્કાર દર્શક મિત્રો, કોરોનાના સંક્રમણ પછી આપણા શરીરને જોવાની, શરીરને કાળજી કેવી રીતે રાખી શકાય એની નિસ્બતમાં આપણે ઘણો બધો ફેરફાર થયો છે અને આપણે આપણા શરીર વિશે, આપણી ફિટનેસ વિશે આપણે થોડાક જાગૃત પણ થયા છીએ. પરંતુ એક સ્ટેપ આગળ જે લોકો છે, જે પોતાના શરીરને બરાબર ફિટ રાખે છે, માત્ર વોકિંગ રનિંગ નથી કરતા, પરંતુ તેઓ મેરેથોન અને હાફ મેરેથોન સુધી પણ પહોંચી ગયા છે. એવા ઘણા બધા કપલ્સ છે, ઘણા બધા સમાજમાં જેનું મુઠ્ઠી ઉંચેરું નામ છે, એવા લોકો અહીં આજે સિટી ન્યૂઝની સ્ટુડિયોની મુલાકાતે આવ્યા છે. મારે એમની પાસેથી તમને જે વિગતો જણાવવાની છે એ છે કે એ લોકો કેવી રીતે શરીરને ફિટ રાખે છે, કઈ ઉંમરે તેઓ આ રનિંગ છે કે સાયકલિંગ છે એ ફિલ્ડમાં તેઓ આવ્યા અને તેમને કઈ કઈ મુશ્કેલી પડી અને નવી વ્યક્તિ જો કોઈ આવે તો એમને કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ, એ સઘળી વિગતો અને માર્ગદર્શન આપણે એમની પાસેથી મેળવવા. દર્શક મિત્રો, મારી બાજુમાં જે બેન બેઠા છે એમનું નામ છે અલ્પાબા હારીસિંહ ગોહિલ. આ એક એવું કપલ છે જે 40 વર્ષની ઉંમરના જે લોકો છે અથવા તો કપલ છે એના માટે પ્રેરણા સ્ત્રોત છે. કારણ કે આ બંને યુગલ છે, આ બંને પતિ પત્ની છે, એ ગમે ત્યારે દોડતા હોય છે, ગમે ત્યારે સાયકલિંગ માટે નીકળી જતા હોય છે. તો ખરેખર આપણે એમની પાસેથી એ જાણવું જોઈએ કે ભાઈ સહજીવન યાત્રા આપણે કહીએ છીએ તો તમારી દરેકે દરેક યાત્રા પોતાના જીવનસાથી સાથે જ હોય છે. તો તમે આ યાત્રા કેવી રીતે શરૂ કરી અને જુદા જુદા દિવસોની તમે જે ઉજવણી કરતા હોય, ખાસ કરીને જન્મદિવસ છે કે લગ્ન દિવસ છે કે કોઈ આપણો બીજો વર્ષ દરમિયાનનો ગમતો દિવસ છે, એ દિવસની પણ તમે કેવી રીતે ઉજવણી કરો છો એની અમને સઘળી વાત કરો. અને અમારા દર્શક મિત્રો છે, ખાસ કરીને બહેનો છે, એ અમુક ઉંમર પછી એ સ્વીકારી લે છે કે હવે મારાથી કસરત નહીં થાય, હવે મારા બાળકો પાછળ જ મારે ધ્યાન દેવાનું છે. તો ખરેખર એવી બધી વૃત્તિમાંથી, એવા બધા આપણા સાયકોલોજીકલ આપણા જે ટ્રેન્ડ્સ છે એમાંથી કેવી રીતે મુક્ત આપણા મનને કરવું જોઈએ અને ગમતી પ્રવૃત્તિ કરવી જોઈએ, આપણે એમની પાસેથી બધી જ વિગતો જાણવાની છે. અલ્પાબા. હેલો દર્શક મિત્રો, હું તમને કહેવા માગીશ કે એક હાઉસવાઈફ કેવી રીતે પોતાનું ઘર મેનેજ કરે છે અને કેવી રીતે એમાંથી ટાઈમ કાઢીએ છે. તો થેન્ક યુ તમારા હસબન્ડને કહીશું, કેમ કે તે મને વધારે સપોર્ટ કરે છે. અમે ગમે તે ઇવેન્ટો સાથે જ કરીએ છીએ. હવે તો પરેશભાઈએ કીધું એમ કે તમે ઉજવણી કેમ કરો છો, તો અમે એવું જ નક્કી કરીએ. જે દિવસે એમનો વેનસડે હોલિડે હોય છે, બપોર પછી મને એમ કહે કે ચાલ આજ આપણે 50 કિલોમીટર સાયકલ જઈ આવીએ. એટલે અમે બસ રેડી થઈ જઈએ અને 2 જણા સાયકલ કરી આવીએ. એ અમારી ઉજવણી છે બર્થડેની. અમે હોટલમાં ને એવું નથી જમવા જતા, ફરવા નથી જતા, પણ બસ આ ઇવેન્ટ અમને જે મજા આવે એવું અમે 2 સાથે કરીએ છીએ. હમણાં અમે દિવાળી વેકેશનમાં અમે અમારું ફેમિલી, અમારા મોટા ભાઈ, મારા જેઠ અને અમે આખું ફેમિલી ભેગું થયું. અમે સાપુતારા ગયા હતા અને જંગલમાં અમે બધા સાથે ફેમિલીએ નક્કી કર્યું કે આપણે બધા સાથે રહેશું તહેવારમાં. પછી ઘરેથી જ નક્કી જ હતું, એટલે પહેલું પેકિંગ અમારું શૂઝ, ટ્રેક અને રનિંગની જ એક્ટિવિટીનું બધું પેકિંગ થાય. બધા લોકોને કુર્તી ના તે બધું લેવાનું હોય, પણ અમારું પહેલું પેકિંગ થાય શૂઝ, ટ્રેક, ટી શર્ટ, જે રનિંગના વેર છે એ જ અમે પેકિંગ કરવા માંડીએ કે ત્યાં અમે ગમે તે ટાઈમે અમારે દોડવું છે.
એક વખત અમે સાસણ ગીરમાં પણ બંને સાથે દોડ્યા નાઇટના. બપોરે પહોંચ્યા 1 વાગે, જઈમાં 3 વાગ્યા, પછી અમને મજા ન આવી, કીધું હવે આપણે ચાલો 5 વાગે એટલે રનિંગ ચાલુ કરી દઈએ. અને પાછું એવું છે કે 2 જણાનું નક્કી કરીએ એટલે કોઈ એકબીજાનો આર્ગ્યુમેન્ટ હોય જ નહીં. આ એમ કહે કે જે કરવું છે એટલે બીજું રેડી જ હોય, એટલે એ અમને બેનિફિટ છે. અને પછી અમે રનિંગ 8 વાગ્યા સુધીમાં અમે રનિંગ કર્યું, અને જે જોરદાર એક્સપિરિયન્સ છે ત્યાંના રોડ રસ્તા લોકોનો, એ તો આમ બિલીવ ન કરીએ એવો અમને અનુભવ મળે. કદાચ તમે બધા ફરવા જાઓ, જે અનુભવ તમને ન મળે એ અમને આ રનિંગ કરવાથી મળે છે. એમાં અમને 1-2 કોમેન્ટ પણ મળી હતી રસ્તામાં કે ભાઈ તમે વેર આર યુ, એમ ગાડી ઊભી રાખીને પૂછે કે તમે ક્યાંથી આવો છો. પછી મારા હસબન્ડ જવાબ દે કે ભાઈ અમે રાજકોટના છીએ. એટલે એ ઘણી બધી એવી બધી ફિલિંગો છે કે જે બહુ મજા આવે છે સાથે કરવાથી. બીજું એ છે કે અમને બેને એવું કોઈ ડર નથી કે ભાઈ નાઇટ છે તો શું થશે, કે ભાઈ હવે બીક લાગશે કે કોનું શું, એવું કંઈ 2 જણાને એવું કંઈ બીક કે એવી કોઈ છે નહીં. પછી અમે દિવાળી ઉપર ગયા એટલે સાપુતારામાં અમે નક્કી કર્યું કે અમારે 21 કિલોમીટર રનિંગ કરવું છે. તો મારા જેઠ, હું અને મારા હસબન્ડ બાપુ, અમે ત્રણેય રાત્રે નક્કી કર્યું કે આજે આપણે સવારે ચાલુ કરશું. પણ જંગલમાં તો એવું હોય, લાઇટ તો હોય નહીં, એટલે અમે 6 થી 6:30 ની વચ્ચે અમે સ્ટાર્ટ કર્યું રનિંગ. અને એટલો જોરદાર એક્સપિરિયન્સ રહ્યો, અને સનરાઈઝ થયો, અને જે તમે અહીંયાની બ્યુટી છે આપણા ઇન્ડિયાની, ગુજરાતની, એ તો તમે બિલીવ ન કરી શકો. અમે જે ફોટા પાડ્યા, અમે જે એક્સપિરિયન્સ કર્યો, રસ્તા રોડ. મેં ન્યૂઝીલેન્ડ ઇવેન્ટ કરી હતી 21, હા, પણ એ આની તોલે ના આવે એવું મને આ વખતે એક્સપિરિયન્સ રહ્યો. એટલે જ્યારે હું એકલી રનિંગ કરી હતી ન્યૂઝીલેન્ડમાં, પણ એના કરતાં પણ આપણું ઇન્ડિયામાં, ગુજરાતમાં આટલું સરસ જંગલમાં તમે એમ કહો કે ઓક્સિજન લેવલ એટલું લેવલ હોય, અને હિલ આખી 10 કિલોમીટર હિલ ચડવાનું, 10 કિલોમીટર ઉતરવાનું, એ અમે રનિંગ કર્યા પછી પણ અમે એવા ને એવા ફ્રેશ હતા. અને ઇવેન્ટ પૂરી કર્યા પછી અમને એવું નથી લાગ્યું કે અમે થાકી ગયા છીએ. અમને જે મજા આવી કે ના અમે અહીંયા ફરવા આવ્યા છે પણ અમારે વસૂલ છે એમ. ત્યાંના રોડ રસ્તા લોકો બધાને અમે મળતા જાય, અને તો પણ અમે 21 કિલોમીટર એન્જોય કરતાં અમે 3 કલાકની અંદર આરામથી પૂરી કરી હતી. અને અમારા મોટા ભાઈ છે જે એ બહુ સારા રનર છે, તો એમણે પણ એમ કીધું કે આ એક હિલ ટ્રેનિંગ, કે આ સતારાની જે છે ને એ હિલ ટ્રેનિંગ બરાબર આપણે પ્રેક્ટિસ થઈ. અલ્પાબા, તમે એ પણ વાત કરો કે જે ગઈકાલે તમે 42 કિલોમીટરની મેરેથોન પૂરી કરી, તે એ કેવી રીતે શરૂ કરી અને કેવો અનુભવ રહ્યો તમારો? 42 રનિંગ મારી આ 3rd હતી. બરાબર. એટલે મેં લાસ્ટ યર મેં અદાણી 42 કરી છે, અને ટાટા બોમ્બે મેરેથોન મેં 42 કરી છે. ત્યારે મેં કરી હતી, ઓકે, મને થોડો અનુભવથી 21ના અનુભવથી કરી હતી. પણ આ વખતે અમે 2 જણાએ 3 મહિનાથી કે 2 મહિના, આઈ થિંક 2 મહિનાથી અમે પૂરેપૂરી ફૂલ પ્રેક્ટિસ કરતા હતા. અમે વીકમાં 50 થી 60 કિલોમીટરનું રનિંગ કરતા હતા. અને એકચ્યુઅલી જિગ્નેશભાઈ કરીને છે ડૉક્ટર, એમણે અમને ટ્રેનિંગ આપેલી કે તમારો વર્કઆઉટ આવી જાય આગલે દિવસે મોબાઈલમાં કે કાલે તમારે આ વર્કઆઉટ કરવાનું છે. મેં લાસ્ટ ટાટા મુંબઈ મેં મેરેથોન કરી હતી 5:55 ટાઈમમાં. પણ આ વખતે મારો પર્સનલ બેઝ થયો, હું 5.5 કલાકમાં મેં 42 કિલોમીટર કરી નાખી. અને વેજાગામ જ્યાં હિલ થોડું છે બધું આ, પણ તેમાં પણ બહુ જ જોરદાર, બહુ સરસ એક્સપિરિયન્સ. હજી કાલ જ અમે પૂરી કરીને અમે આવ્યા. એટલે તમારી એજ ગ્રુપના જે બહેનો છે એમણે શરૂ કરવું હોય તો એમને તમે શું સલાહ આપશો? આમાં તો એજ કંઈ સરે કીધું એમ એજ હોતી જ નથી. શરૂ કરવું હોય તો 20 વર્ષે કરી નખાય. અને સર કહે છે એમ ગાર્મીમાં મારી એજ એ લોકો 25 કહે છે, મારી અત્યારે 46 છે. પણ એ એમ મારી જે અંદરની ફિઝિકલ ફિટનેસ છે એ 25 લેડીઝ જેવી છે. એટલે આમાં તો હું એવું માનું છું કે તમને જ્યારે ખબર પડે ત્યારે ચાલુ કરી દેવું જોઈએ. ડૉક્ટર દીપ્તિ મેડમે ચાલુ કરી હતી રનિંગ, ત્યારે મેં 10 કરી હતી ને એ લોકોએ 21 કરી હતી. પછી મેં નક્કી કર્યું કે હવે બસ ના, મારે મેરેથોન કરવી છે. એટલે આઈ થિંક 4-5 વર્ષથી અમે મેરેથોનમાં જોઈન્ટ થઈ ગયા. એટલે આની કોઈ એજ નથી હોતી. જ્યારે મન એમ થાય કે આ બધું કરવું છે, પછી તો આ એક જાતનું શું કહેવાય કે તમારા બોડીને એક વ્યસન થઈ જાય છે કે આના વગર તમને ચાલે નહીં. ગોલ હોય કે ભાઈ હવે મારે આ વીકમાં કે આ મંથમાં મારે કયો નવો ગોલ છે, જે અમારા બાપુ નક્કી કરી જ નાખ્યું હોય કે આ વખતે 42 કરવાનું છે. બધાને ખ્યાલ છે કે 42 કરવાનું છે ને હવે પછી નેક્સ્ટ કયું કરવાનું છે. એટલે બધું સરસ રીતે અમે 2 જણા સાથે કરીએ છીએ હસબન્ડ. બાકીના દિવસોમાં તમારું શું શેડ્યુલ હોય છે?
હાઉસવાઈફનું જે હોય ને એ શેડ્યુલ મારું હોય છે, અચ્છા. પણ અમારું ઉઠવાનો ટાઈમ અને સૂવાનો ટાઈમ એ હાઉસવાઈફ જેવો ના હોય. કાલે અમે 42 કરી તો અમે 2:30 વાગે ઉઠ્યા હતા, 9:30 વાગે સૂઈ ગયા હતા. ઉઠી અમે મેડિટેશન કરીએ અને પછી અમે ફ્રેશ થઈને 3:30 ઘરેથી નીકળ્યા અને 4:15 અમે મેરેથોન સ્ટાર્ટ કરી. 9:30 મેરેથોન પૂરી થઈ પછી અમારું ગ્રુપના બધા ભેગા થયા, તે થોડું કરી અને અમે ઘરે પહોંચ્યા તો 11 o'clock થયા. અને ઘરે જઈને જે હાઉસવાઈફનું કામ હોય એ બધું મારે પછી સ્ટાર્ટ થાય ત્યાંથી એકથી. હા, અને પછી રસોઈ કરીએ અને પછી અમે જમીએ, કેમ કે અમે બહારનું જમતા નથી. હા, અને તો અમે આટલા ફિટ છીએ. અને પછી જે કાલનું પ્રોટીન કે અમારું જે પણ ફૂડ લેવાનું હોય એ અમે ઘરે બનાવીએ. એટલે પછી તો અમારી રૂટીન લાઈફ હોય, સોશિયલ બધા ફંક્શનો હોય એ અમે મેનેજ કરી લઈએ. અમે એક વખત 600 સાયકલ કરીને આવ્યા, પછી સવારે આવ્યા અને અમે રાત્રે પછી મેરેજમાં પણ ફંક્શનમાં ગયા હતા, પણ અમને એવું ફિલિંગ ન થયું કે અમે 2 નાઇટથી સૂતા નથી કે 2 નાઇટથી અમે સાયકલિંગ કરીને આવ્યા છે. એવા ને એવા અમે ત્યાં પહોંચી જઈએ અને અમે ફ્રેશ રહીએ છીએ.